તમારું જે મીડિયા છે એ લોકશાહીનો ચોથો સ્તંભ છે, તો અમારી વાત તમારા મીડિયા થકી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તમામ સુધી અને ખાસ કરીને જે અમારા મૂંગા બહેરા ગુલામ નેતાઓ સુધી પહોંચે, કારણ કે આ ગુલામ નેતાઓના કારણે આજે અમારે અહીંયા ધરણા પ્રદર્શન કરવું પડી રહ્યું છે। बिरसा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से। रद्द करो बंधारण विरोधी ठहराव रद्द करो। नहीं चलेगी अनावत विरोधी सरकार नहीं चलेगी। हमारी मांगे पूरी करो, नहीं तो कुर्सी खाली करो। दूर करो जातिवादी अधिकारी ने दूर करो। जिंदाबाद विद्यार्थी एकता जिंदाबाद। आ गया बात मैदान में आ गया। होश में आओ आदिवासी नेता होश में आओ। હવે આ જે લઘુમતી લાયકી ગુણના કારણે અમારા એસટી એસસી ઓબીસી માઇનોરિટી સમાજની ઘણી જ બધી બેઠકો ખાલી જઈ રહી છે। આ સરકારની કૂટનીતિ એમને કાપી નાખો મતલબ કે સરકાર એટલે કઈની સરકાર? આ જે ગુજરાત સરકાર છે, ગુજરાત અને ભારતની અંદર જે ભાજપ સરકાર છે, આ સરકારની કૂટનીતિ એવી છે કે એમનો જે અનામત ખતમ કર દો, અનામત આડકતરી રીતે ખતમ કરવાની વાત છે। અહીંયા તે રાજકીય રીતે જે અમારું પ્રતિનિધિત્વ કરે છે એ લોકો પાર્ટીઓના ગુલામ થઈ ગયા છે। એ લોકો આવીને આજે અમારી વાત સાંભળવા તૈયાર નથી। 26 એમએલએ અને અમે સાંસદોને અને એમએલએને પણ અમે આ બાબતે અગાઉ મળી ચૂક્યા છીએ। આવનારી તાલુકા જિલ્લાની અને તમામ ચૂંટણીઓની અંદર આ લુખ્ખા નેતાઓની, આ ગુલામ નેતાઓની અમે બહિષ્કાર કરવાના છે। ચૂંટણીમાં એમનો બહિષ્કાર કરીશું અમે। भारत आदिवासी पार्टी जो कि एक क्षेत्रीय पार्टी है और भारत आदिवासी पार्टी के ये देख सकते हैं यहाँ पर भारत आदिवासी पार्टी के कार्यकर्तागण यहाँ पर आज गुजरात राज्य के दाहोद जिला और दाहोद जिले के दाहोद के अंदर ही दाहोद जिले कलेक्टर कार्यालय के जस्ट सामने ये आज धरने पर ये देखिए टेंट तंबू तानकर यहाँ बैठे हैं। जब हम यहाँ से गुजर रहे थे रात में तो हमें लगा कि शायद यहाँ पे कुछ पता नहीं क्या हो रहा है। रात को भी ये लोग बैठे हुए थे, तो आखिरकार ये लोग यहाँ क्यों बैठे हैं, हम उसके विषय में इनसे रूबरू चर्चा करने वाले हैं। नमस्कार, मैं हूँ राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज़ 7। तो आइए इन्हीं से हम बात करेंगे कि आखिरकार भारत आदिवासी पार्टी यहाँ क्यों बैठी है, क्या यहाँ कोई राजकारण स्टैंड तो नहीं है, इनका क्या करना चाहते हैं, क्योंकि राजनीति खेल में हर कोई धरने पर बैठते हैं। आइए इनसे हम बातचीत करेंगे रूबरू। सर जी नमस्कार, आपका नाम क्या सर? नमस्कार, जोहार जी जोहार साहब। डामोर दिव्यकांत, गुजरात राज्य प्रदेश प्रवक्ता भारत आदिवासी पार्टी। देखिए इस समय दिव्यकांत भाई है जो कि भारत आदिवासी पार्टी के प्रवक्ता है, उन्हीं से हम बातचीत करेंगे। मैं आपको एक बात कहना चाहता हूँ साथियों, इस समय इनसे हमारी वार्तालाप हुई तो उन्होंने कहा कि हम चाहते हैं कि इस बार हम इंटरव्यू गुजराती भाषा में हम देना चाहते, तो हम हिंदी में ही पूछेंगे लेकिन जो भी संवाद वो करने वाले गुजराती भाषा में, ताकि गुजरात राज्य के हर एक व्यक्ति इस बात को समझ पाए। तो मैं शा માટે બેસીએ છો સાહેબ, પહેલા તો એમ કહો મારે ગુજરાત રાજ્યની સરકાર છે, જી ગુજરાત સરકાર દ્વારા જે ક્લાસ 3 ક્લાસ 4 અને ટેટ ટાટની જે વિવિધ ભરતીઓ કરવામાં આવે છે, આ ભરતીઓની અંદર ગુજરાત સરકારે એક ફિક્સ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે કે 40 અને 60% એક રેશિયો લઘુમતી લાયકી ગુણ નક્કી કરવામાં આવ્યા છે। હવે આ જે લઘુમતી લાયકી ગુણના કારણે અમારા એસટી એસસી ઓબીસી માઇનોરિટી સમાજની ઘણી જ બધી બેઠકો ખાલી જઈ રહી છે। ગઈ ભરતીઓમાં પણ ઘણી જ બેઠકો ખાલી રહી છે। તો આ જે ક્રાઇટેરિયા જે સરકાર દ્વારા નક્કી થયો છે તેના કારણે એસટી એસસી ઓબીસી કે અન્ય સમાજના તમામ માટે એક ફિક્સ ગુણ નક્કી કરવામાં આવ્યા છે કે ભાઈ આટલા લાવો તો જ પાસ। તો આ જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે જેના કારણે બંધારણમાં જે અમારી અનામત છે એ અનામતનો છેદ અહીંયા ઉડી જાય છે। જો બધા માટે સમાન માર્ક્સ હોય તો અહીંયા અનામત કેવી રીતે લાગુ પડે? તો આના કારણે અમારી વિવિધ ભરતીઓમાં જેમ કે ખાણ ખનીજની ભરતી આવી હતી એની અંદર 27, પોલીસ કોન્સ્ટેબલમાં આશરે 187, ગૌણ સેવા પસંદગી મંડળમાં 157 જેટલી અને ટીચર્સની ટેટ ટાટની ભરતીઓમાં પણ 150ની આસપાસ ખાલી જગ્યાઓ રહી ગઈ છે। તો આ જે લઘુમતી લાયકી ધોરણ નક્કી કર્યું છે સરકારે એ રદ કરવામાં આવે અને અમારું જે મેરિટ કેટેગરી વાઇઝ જ્યાં પણ અટકે તે પ્રમાણે ભરતી કરવામાં આવે।
એ લઘુમતી લાયકી છે એ રદ થાય અને તાત્કાલિક અમારી જે ગઈ ભરતીઓમાં જે ખાલી રહેલી બેઠકો છે તે પણ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. આ વિષયને અનુસંધાને અમે આ મુખ્ય માંગને લઈને અમે આજે અહીંયા ગઈકાલથી કલેક્ટર કચેરી દાહોદ સેવા સદનની સામે અમે ભારત આદિવાસી પાર્ટીના નેજા હેઠળ સૌ પદાધિકારીઓ અને શિક્ષિત યુવાનો ધરણા પ્રદર્શન શાંતિ રીતે કરી રહ્યા છીએ. તો હાલમાં તમને વાત કરી કે કેટલી જગ્યા ખાલી રહી ગઈ? અલગ અલગ ભરતીઓની તમામની વાત કરીએ તો લગભગ 450 થી 500 જેટલી ખાલી જગ્યાઓ રહી ગઈ છે વિવિધ ભરતીઓમાં. હવે આ વિવિધ ભરતીઓમાં જો ખાલી જગ્યા રહી ગઈ છે હાલમાં, તો આ જો બી તમે વાત કરો 350 કે 450 ગમે તે હોય, તો આ જો ખાલી જગ્યા છે આમે કોને ઉમેરવાનો છે? આ લોકો એ ખાલી જગ્યાઓ રહી જાય છે એ સીધો અમારા સમાજને નુકસાન છે. પહેલા તો બરાબર, આ જે સરકારની નીતિ છે કે ભાઈ આ લોકો માંડ ભણતા થયા છે. અમારા સમાજની અંદર માંડ હવે લોકો મુખ્ય ધારાની વચ્ચે આવ્યા છે શિક્ષણના કારણે. તો જ્યારે મુખ્ય ધારામાં જોડાવા તૈયાર થઈ ગયા છે ત્યારે આ સરકારની કૂટનીતિ એમને કાપી નાખો મતલબ કે આ સરકાર એટલે કઈની સરકાર? આ જે ગુજરાત સરકાર છે, ગુજરાત અને ભારતની અંદર જે ભાજપ સરકાર છે, આ સરકારની કૂટનીતિ એવી છે કે એમનો જે અનામત આડકતરી રીતે खत्म કરવાની વાત છે અહીંયા, અને એની સામે અમારો વિરોધ છે. तो यहाँ पर आप देख सकते हो कि अनामत को लेकर आज भारत आदिवासी पार्टी यहाँ पर धरने पर शांतिपूर्वक ढंग से बैठी हुई है. हालांकि हम देखते हैं कि जब भी कोई पार्टी यहाँ पर धरने पर बैठती है तो यहाँ पर शासन प्रशासन की ओर से यहाँ पर पुलिस प्रशासन भी मौके पर मौजूद हो जाती है. लेकिन इस बार हमने यहाँ पर ऐसा कोई माहौल नहीं देखा कि यहाँ कोई पुलिस के कोई भी यहाँ पर कर्मचारी मौजूद हो, वो भी हमें यहाँ नहीं दिखाई दे रहे. और ये अनामत को लेकर जो कि सरकार की इनका कहना है कि कूटनीतियाँ जो कि अनामत को ख़त्म करने की यहाँ पर बातचीत इन्होंने कही है, और गुजरात सरकार के ऊपर यहाँ पर सीधा प्रहार करते हुए कहा कि जो इसके चलते जो इक्वल कर दिया गया है कि एसटी, एससी, ओबीसी, माइनॉरिटी और अन्य समाज वर्गों के जो एजुकेशन शिक्षा को समान कर दिया कि भाई इतना नंबर लाकर ही तुम्हें पास होना है तभी तुम्हारी भर्ती होगी. तो काफ़ी जगह यहाँ पर एसटी, एससी, ओबीसी को यहाँ पर काफ़ी नुकसान हो रहा है, और इसके चलते काफ़ी खाली जगह हो रही है, और खाली जगह के चलते जो विद्यार्थी पढ़ लिख के आगे बढ़ते वो उस लेवल पर जा नहीं पा रहे हैं. तो आना विषय में તમે શું કહેવા માંગો છો? શું થવું જોઈએ આના આગળ? અમારી મુખ્ય એક જ માંગ છે કે ગુજરાત સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી નોંધ લે. કારણ કે અમે અમારા એટલે ગંભીરતા એટલે શું? અહીં તો કોઈ ગંભીરતા મારે અહીં નથી લાગતી. અહીં કોઈ પોલીસ તંત્ર બી નથી. તો આ તમારી વાતો ગુજરાત સરકાર તક કેવી રીતે પહોંચે? તમને શું આ ધરનાની જો આજે કરી છે તો આની કઈ પરમિશન લીધી કે એમ જ તમે બેસે પહેલા? અમે પહેલાં તો પરમિશન લીધી છે. પરમિશન લઈને જ અહીંયા શાંતિપૂર્ણ ધરણા પર અમે બેઠા છે. અને જે पुलिस प्रशासन भी नजर नहीं भाई धरना जाए तो कहीं पुलिस ने भी तो हो જોઈએ? બિલકુલ હોવી જોઈએ. પણ એમ જોવા જાય તો અમે જે શાંતિપૂર્ણ રીતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે એના હિસાબે કદાચ પોલીસ પ્રશાસનને એવું લાગ્યું હોય કે અને કદાચ એમની ડ્યુટી પર હવે આવતા હશે. ગઈકાલે તો પોલીસ પ્રશાસન હાજર હતું જ. અને બીજી વાત કે જે તમારું જે મીડિયા છે એ લોકશાહીનો ચોથો સ્તંભ છે. તો અમારી વાત તમારા મીડિયા થકી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તમામ સુધી, અને ખાસ કરીને જે અમારા મૂંગા બહેરા ગુલામ નેતાઓ સુધી પહોંચે. કારણ કે આ ગુલામ નેતાઓના કારણે આજે અમારે અહીંયા ધરણા પ્રદર્શન કરવું પડી રહ્યું છે. અમારો અવાજ તમને ખબર હશે કે આરક્ષણ એ રાજકીય રીતે પણ મળે છે, અને શૈક્ષણિક શાખાઓમાં જે તે વિસ્તારની વસ્તી પ્રમાણે પ્રતિનિધિત્વ છે. આજે કોઈ અધિકારી બને છે, કોઈ શિક્ષક બને છે, કોઈ ગમે તેવી ગવર્મેન્ટ જોબ લે છે તો એ એનું એક પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે વહીવટી રીતે. એવી જ રીતે રાજકીય રીતે જે અમારું પ્રતિનિધિત્વ કરે છે એ લોકો પાર્ટીઓના ગુલામ થઈ ગયા છે. એ લોકો આવીને આજે અમારી વાત સાંભળવા તૈયાર નથી. 26 એમએલએ અને અમે સાંસદોને અને એમએલએને પણ અમે આ બાબતે અગાઉ મળી ચૂક્યા છીએ, પરંતુ એમાંથી 2 થી 3 એમએલએ રજૂઆત કરી છે. પરંતુ જે અસરકારક રજૂઆત થવી જોઈએ, જે રીતે એમનો સહયોગ મળવો જોઈએ એ સહયોગ મળ્યો નથી. આપના મારફતે હું કહેવા માંગુ છું કે જે લોકો અમને આ મુદ્દાની અંદર સહયોગ નહીં કરશે, આવનારી તાલુકા જિલ્લાની અને તમામ ચૂંટણીઓની અંદર આ લુખ્ખા નેતાઓની, આ ગુલામ નેતાઓની અમે બહિષ્કાર કરવાના છે. ચૂંટણીમાં એમનો બહિષ્કાર કરીશું અમે. કારણ કે હવે અમારા જેવા શિક્ષિત યુવાનો રખડી રહ્યા છે.
આ જે લઘુમતી લાયકીના કારણે અમે એના રેશિયોમાં આવી શકતા નથી, જેમાં અમારી અનામતનો પણ છેદ ઉડી ગયો છે. અને જો બંધારણીય રીતે અનામતનો છેદ ઉડતો હોય અને એ જ અનામતનો રાજકીય અનામતના લીધે જીતીને જો કોઈ રાજકીય રોટલા અમારા નેતાઓ શેકતા હોય, પાર્ટીઓની ગુલામી કરતા હોય, તો આવનાર સમયમાં તેમનો ટેકો ન મળે તો તેમનો પણ અમે તેમના ઘરનો અને તેમની વિધાનસભાનો પણ અમે ઘેરાવો કરવાની તૈયારીના મૂડમાં છીએ. देखिए यहाँ पर बहुत बड़ी बात इन्होंने कह दी है कि काफ़ी जो आदिवासी समाज के विधायक या सांसद है, गुजरात राज्य की बात कर रहे हैं हम लोग यहाँ पर, तो इनका उन सभी से इन्होंने रूबरू शायद इन्होंने कहा है कि चर्चाएं की है, गुजराती भाषा में बताया है, और लेकिन उसमें से कुछ ही एक या दो ही नेतागणों ने इनका सहयोग किया है और उन्होंने नेताओं के भारतीय जनता पार्टी के ऊपर सीधा सीधा तीखे शब्दों में प्रहार करते हुए कहा है कि अगर इसी प्रकार से अनामत या आरक्षण के ऊपर इस प्रकार से छेड़ती हुई या कहे तो अत्याचार हुआ, संविधान के अनुसार या संविधान के अनुसार न चलते हुए अलग प्रकार से चलेंगे, तो आने वाले जो भी विधायक हो या सांसद हो या जो भी नेतागण हो इनके गांव में आते हैं तो ये इलेक्शन के टाइम पे कुछ तो कुछ करने वाले इस प्रकार से हमें यहाँ पे लग रहा है. तो તમે શું કહેવા માંગો છો છેલ્લે? માન લો કદાચ તમારી સરકાર ના સાંભળે, તમારી અવાજ સરકાર સુધી અમે બી પૂગવાની કોશિશ કરીએ, ના પૂગે અને તમે ધરના પર છો, શાંતિપૂર્વક ધરનો ચાલી રહ્યો છે, આ પતી જાય ને તમે તમારે ઘેર નહીં જાઓ આવેદનના આંદોलन કરીને, बराबर? કેમ કે જેટલા भी आंदोलन, जितने भी आंदोलन होते हैं, आवेदन दिया जाता है, मुझे भी यही समझ में नहीं आता है आज तक कि जो आवेदन होता है उसका कंक्लूड क्या होता है. कई बार मीडिया तक भी वो बात नहीं आ पाती कि उसका कंक्लूजन શું થાય છે. તો કદાચ તમારો આવેદન ને આ થઈ જાય ને તમે શાંતિપૂર્વક જાતા રહો, કંઈ તમારો કોઈ થાય નથી, તો તમે શું કરવા માંગો છો? છેલ્લે તમે શું કરો છો? પાછા લાસ્ટમાં એટલું જ કહેવા માંગીશ કે જો અમારી આ વાત ગંભીરતાથી અમારા પહેલાં તો જનપ્રતિનિધિઓ એટલે કે અમારા ચૂંટેલા નેતાઓ, અમારા દ્વારા ચૂંટાયેલા નેતાઓ જે અમારા સીધા જવાબદાર વ્યક્તિઓ છે એ લોકોના ઘરના અમે ઘેરાવો કરીશું અને હજી પણ ન સાંભળવામાં આવે તો અમે દરેક જિલ્લામાંથી પદયાત્રા લઈને જઈશું ગાંધીનગર અને ગાંધીનગરની વિધાનસભાનો ઘેરાવો કરશું. એક વાત ખાસ ધ્યાને રાખજો કે આ ચીલાચાલુ માણસો ધરણા પર નથી બેઠા, આ ક્રાંતિકારી ઓલાદો છે, બિરસા ભગતસિંહની ઓલાદો છે, એમના વિચારો પર ચાલનારા લોકો છે. એટલે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે લોકો અમને હલકાઈથી નહીં લેતા. આ જે બાબત અમે માંગણી કરી રહ્યા છે એ બાબતને ગંભીરતાથી લઈને અમારી જે મુખ્ય માંગ છે તે અસરકારક રીતે તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે. આ લઘુમતી લાયકી જે 40 અને 60નો રેશિયો છે તે ગુજરાત સરકાર રદ કરે અને જે ખાલી જગ્યાઓ રહી ગઈ છે આના કારણે તે તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. નહીંતર અમે વિદ્યાર્થીઓ છીએ અને તમને ખબર છે કે દરેક વિદ્યાર્થીએ દરેક વર્ગખંડમાં એનું કોઈ પણ રાષ્ટ્રનું ભવિષ્ય ઘડાય છે. અમે ઘડીશું હવે રાષ્ટ્રનું ભવિષ્ય અને આ રાષ્ટ્રને કઈ આગળ લઈ જવું, કઈ દિશામાં લઈ જવું એ અમે નક્કી કરીશું. અને જો અમારા નેતાઓ નહીં અવાજ ઉઠાવે, નહીં ટેકો આપે તો તેમને પણ ઉખેડીને ખુરશીને લાત મારીને ફેંકી દેવાની અમે તાકાત ધરાવીએ છીએ. શું નામ તમારું? ડામોર દિવ્યકાંત, गुजरात राज्य प्रदेश प्रवक्ता, भारत आदिवासी पार्टी. तो ये थे डामोर दिव्यकांत भाई जो कि भारत आदिवासी पार्टी के गुजरात राज्य के प्रवक्ता है. उन्होंने गुजराती में स्पष्ट कहा है कि हम आलू चालू नेतागण के आलू चालू लोग नहीं हैं, हम पढ़े लिखे हैं. पढ़े लिखे के साथ साथ उन्होंने यह भी कहा है छाती ठोक के कि हम भगवान बिरसा की संतान, यदि कहा कि उनकी औलाद है, हम यहाँ बैठे हुए हैं, और यदि नेतागण जिनको हमने जिताकर हमारे प्रतिनिधि को लाए हैं यदि वो हमारी बात को नहीं सुनते हैं तो सबसे पहले तो उनके घरों का घेराव ये करने की इन्होंने चुनौती दे डाली है. साथ ही साथ इन्होंने गांधीनगर जाने की भी बात करी है, सचिवालय को घेराव की भी बात करी है. यदि ये 40-60 का रेशो ठीक से नहीं हुआ और यदि इनकी जो मांगे पूरी नहीं हुई तो इन्हें हल्के में ना लें. अब आप क्या कहना चाहेंगे? क्या इनकी मांगे पूरी होना चाहिए? क्या इनकी मांगे संवैधानिक है? क्या इनकी मांगे संविधान के नियम कायदे के अनुसार है? आप स्वतंत्र हो, आप कमेंट्स में लिख के हमें ज़रूर बताइएगा. इस समय हम गुजरात राज्य के दाहोद जिला और दाहोद जिले के यहाँ पर दाहोद शहर के जो कि कलेक्टर कार्यालय है उसी के सामने बैठकर यह समाचार आप तक पहुँचाने की पूरी कोशिश हम कर रहे हैं.
फिलहाल मैं आपसे विदा लेता हूं, जल्द मिलता हूं ऐसे कोई खास और मुख्य खबर के साथ। जय हिंद, जय भारत, नमस्कार।